અરવિંદ મકવાણા સુરેન્દ્રનગર સ્થાનિક આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા શહેરી વિસ્તારોને સુવિધાઓ વધારે મળી જોઈએ એમાં વધારો તો નહીં પણ ઘટાડો થતો જાય છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એકમાત્ર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવેલી છે જ્યાં અમુક રિપોર્ટો થતા નથી, જે બહાર કરાવવો પડે છે, જે તંત્ર દ્વારા બહુ ગંભીર બાબત કહેવાય. કારણ કે બધી સિવિલોમાં જે આ રિપોર્ટો થતા હોય છે B12, D3, તો અહીંયા સુરેન્દ્રનગરમાં થાઇરોઇડના જેવા અનેક જે રિપોર્ટો છે તે અહીં સુરેન્દ્રનગરમાં થતા નથી. એના માટે તકેદારી લેવી જોઈએ અને આ રિપોર્ટ અહીં થાય એવું કરવું જોઈએ જેથી લોકોને પૈસા ખર્ચવા ન પડે. આ રિપોર્ટ પણ મોંઘા હોય છે, 3-3 હજાર રૂપિયા રિપોર્ટના લેતા હોય છે. તો આ નાના માણસોને આવા પૈસા પરવડે તેવી પરિસ્થિતિ ન હોય અને એના કારણે આ લોકો સારવાર કરાવતા નથી અને એના કારણે આ લોકો માંદગીના કારણે મૃત્યુ પામતા હોય છે. તો આવા રિપોર્ટો અહીંયા થાય એવી અપેક્ષા સાથે હું આ રજૂઆત કરું છું અને આ રજૂઆત કલેક્ટર સાહેબને પણ ધ્યાન દોરવામાં આવે એવી મારી માંગણી છે. આજે સુરેન્દ્રનગરની હું મુલાકાત હતો. હું એના પ્રભારી તરીકે પાર્ટી મને જ્યારે જવાબદારી આપી છે ત્યારે સ્થાનિકોમાંથી એક વિષય ધ્યાનમાં આવ્યો આરોગ્યની લગત બાબતમાં કે મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ તરીકે ગણાય છે ત્યાં જુદી જુદી 8 પ્રકારના ટેસ્ટો માટે કોઈ પણ સાધનોની વ્યવસ્થા નથી કે કોઈ પણ એની મેડિકલ કિટોની પણ વ્યવસ્થા નથી. એના કારણે વિટામિન B12 હોય, વિટામિન D3 હોય, થાઇરોઇડ ફંક્શન અંગેનો ટેસ્ટ હોય, આયરન કોલેજ એસિડ અંગેનો ટેસ્ટ હોય, કેલ્શિયમનો હોય અથવા તો થાઇરોઇડ પ્રોફાઇલનો કેસ હોય. જો એના ટેસ્ટિંગ કરવામાં ના આવે તો જે પ્રકારે આ સમગ્ર વિસ્તારના એટલે કે હવે તો સુરેન્દ્રનગરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપ્યો છે ત્યારે જો મહાનગરપાલિકા તરીકે સુરેન્દ્રનગરને જ્યારે દરજ્જો મળ્યો હોય, અહીંયા કમિશનર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે જો ગરીબ પરિવારોને આ પ્રકારના ટેસ્ટો બહાર પ્રાઇવેટમાં કરાવવો પડે અને એના માટે 3,000 થી લઈને 5,000 સુધીનો ખર્ચ કરવામાં આવે તો આ સંવેદનશીલ સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને એક જવાબદાર નાગરિક તરીકે અને એક પાર્ટીના જવાબદાર આગેવાન તરીકે હું કોંગ્રેસ પાર્ટીના પણ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ બાબતને લઈ અને તમે ગરીબો વચ્ચે જાઓ, એમના પ્રશ્નને વાચા આપો અને સરકાર શ્રી જે આ બાબતને લઈ ગંભીર નથી એ સૂતેલું તંત્ર છે